કઈક આવ્યો તો કે આ શું વાત છે, તો કે આ વકીલ ને કહ્યું કે આ શું છે, વાત તો કર, શું ઓલાએ તને કહ્યું? તો કે ઈ જે એને કહ્યું ને એ કોઈ શરીફ માણસને કહેવા લાયક વાત નથી, એમ તો જજના કાનમાં કઈ આવી છે. શરીફ માણસને કહેવા લાયક નથી તો જજના કાનમાં જીવ છે. એક એને કહ્યું, માસ્તરને સલાહ આપી કે મારા છોકરાના ઉપર તમને ખીચ ચડે અને એવો મોડો છે કે એને બીવડાવો હોય ને તો એની પાસે બેઠો હોય ને છોકરાને મારો એટલે બી જાય, જીવન નહીં કરે. એક વાર એક માણસ પોતાના છોકરાને મારતો હતો, છોકરો ચીસું નાખે ને ઓલો એને મારે. એટલે કોકે પૂછ્યું કે ભાઈ શું કામ મારા છે? કે એને તેની પરીક્ષા હમણાં પાસે આવે. તો પરીક્ષા પાસે આવે છે, પરીક્ષામાં નપાસ થયો હોય અને કે પછી માર એને તો બરાબર છે, પેલા જેવું કામ મારે જ તું? તો કે મારે બારગામ જવાનું થઈ પેલા પતાવતો આપણા મોડ પર માં એક ભાઈ હતા, નતા કહેતા કે એમ કહ્યું કે બાપા રામ રામ. તો ઓલા ભાઈ સાંભળે ને એ કઈ રીંગણા રીંગણા વાળી માતા તો કે બાઈ છોકરા કેમ છે? ઓરા જેવા. મને એક જણાવો, દ્વારકામાં હું બધું જોવા નીકળ્યો ને તો એક વાઘેર ગાઈડ બનીને મારા ભેગો આવ્યો. પછી આમ બધું બતાડે કે આ ગોમતીજી ને સમુદ્ર નો સંગમ, આમની કોઈ રૂકમણીજી નું મંદિર છે. પછી એક ઠેકાણ આમ ગુફા જેવું જોયું, આ શું છે? તમારા જેવા બાવા પડ્યા રહીએ. મારો જ દાખલો આપ્યો. આવા તો હજારો જોક્સ વાંચ્યા, અનુભવ્યા છે, યાદ આવ્યો, જ્યાં યાદ આવે તે થાય. એક સરદારજી મુંબઈ થી દિલ્હી જતો હતો, વડોદરામાં ઉતર્યો ચા પીવા, તો પાછો દિલ્હી થી મુંબઈ જતી હતી એવી ટ્રેનમાં બેસી ગયો. મુંબઈ થી દિલ્હી જતો હતો, દિલ્હી થી મુંબઈ ની ટ્રેનમાં બેસી. ત્યાં જઈને એકબીજાને પૂછે તમે ક્યાં જાઓ? તો બધા ઓલી બાજુના સ્ટેશન કહે. પેલા બેઠો તો ત્યારે જેને પૂછ્યું તું આ બાજુના સ્ટેશન કહે. तो ये समझतो नहीं कि हूँ खोटी ट्रेन में बैसी गयो. मारो कि साइंस का कितना बड़ा चमत्कार है कि दिल्ली जाने वाले और बम्बई जाने वाले दोनों एक ट्रेन में बैठे. एक बार 4 जणा ओछितानो जो वो रहा हरनाम सिंह एम कहीने पकड़ीने मारवा માંડ્યા. ઓલા મારતા જાય ને ઓલો હી હસતો જાય. ઓલા મારી મારીને ઠાયકા એટલે પૂછ્યું એને કે ભાઈ તું પેલું કેમ હતો કે આ તમે બધા મારો જ મને હરનામ સિંહ સમજીને. હું હરનામ સિંહ નથી. એવો મૂર્ખો. 12 વાગે થાય બધું. હે 12 વાગે જ બધું પ્રોબ્લેમ થાય. કેવત પેલી વાર છાણા થાપેલા જોયા ને, આમ આખું ફરી ફરીને જોવા માંડ્યો કે આમાં હું તને આશ્ચર્ય થાય કે હું એમ જોઉં કે ગાય કઈ રીતે આમ બેઠી હશે. ચાલો હવે કાલ પરમદી 2 દિવસ બંધ રહેશે જરૂરી. હવે તમે પૂછો. સ્ટાર્ટ થઈ ગયું. પ્રશ્નો કે બીજા તમારી ઈચ્છા હોય એમાંથી પૂછવું હોય તો એમાંથી પૂછી શકો છો. મેં તમને જવાબ આપી દીધો, પછી હજી એમાંથી પ્રશ્ન કઈક બાકી રહી જતો હોય જાગતો, મારા જવાબમાંથી પાછો પ્રશ્ન જાગતો હોય એ પણ પૂછી શકો છો. બીજા પ્રશ્નો હોય તો બીજા પૂછી શકો છો. એમાં ગુરુના લક્ષણ બાકી રહી. હા, એમાં
ગઢમાં મહાપુરુષ ગુરુના લક્ષણ વિશે તો મેં અહીં ઘણી વાર કહી દીધું છે, હજી પાછો કહી દઉં છું કે ગુરુના લક્ષણો, એમાં જે ઉત્તમ લક્ષણો છે એ ઉત્તમ લક્ષણો તો અનંત છે. 1, 2, 3, 4 કે 100 કે 1000 એમ નથી, પરંતુ અનંત ઉત્તમ ગુણો છે એની અંદર, જે સદગુરુ છે એનામાં. પરંતુ એ લક્ષણને 3 મુખ્ય લક્ષણ બતાવ્યા મહાપ્રભુજીએ. એક કૃષ્ણ સેવા માં પોતે લિપ્ત હોય, બીજું ભાગવત તત્વ ના જાણકાર હોય, અને ત્રીજું દંભ વિનાનું એનું વ્યક્તિત્વ હોય. આ 3 પ્રકારના લક્ષણ જેમાં હોય એવા ગુરુને શરણે જવું. એવા ભક્તને કેવી રીતે શરણે જવું? તો કે જિજ્ઞાસા લઈને અને આદર ભાવ લઈને. જિજ્ઞાસા અને આદર ભાવ એ શિષ્યના અથવા સેવકના લક્ષણ બતાવ્યા કે ગુરુ પાસે જિજ્ઞાસા લઈને જાવું અને આદરની ભાવના લઈને જાવું, આ બે એના લક્ષણ. શિષ્યને ખાલી 2 જ લક્ષણ બતાવ્યા અને ગુરુના 3 લક્ષણ બતાવ્યા કે દંભરહિત જીવન વ્યક્તિત્વ, ભાગવત તત્વની જાણકારી અને ભગવત સેવા કરનાર. આના ઉપર આ શ્લોક, આ તમને શ્લોકને પૂરેપૂરો અનુવાદ કર્યો. શ્લોકનો જે મહાપ્રભુજીએ લખ્યો છે ને એ શ્લોક અનુસાર તમને અનુવાદ કર્યો. એ શ્લોક પછી વધારે ખુલાસો મહાપ્રભુજી કરે છે. એ આપને કોઈને ક્યાંયથી પણ નિબંધ સર્વનિર્ણય પ્રકરણ મળે તો એની આ શ્લોક અને એ શ્લોકનો અર્થ સમજાવતા મહાપ્રભુજીએ, અને પછી મહાપ્રભુજીના અર્થને વિશેષ વિસ્તારથી સમજાવતા બીજા ટીકાકારો, આ બધું સાહિત્ય છપાયેલ છે, પ્રિન્ટેડ છે. એમાં તમે જોઈ શકશો. આ જોવું હોય તો પાછું યાદ કરવા માટે. અત્યારે મને જે યાદ છે એ કહું છું કે મહાપ્રભુજીએ એમાં એટલું ક્લેરિફિકેશન કરેલ છે કે જે ગુરુ સેવાનો ઉપદેશ આપે છે અથવા સેવા આપવા માટે બ્રહ્મસંબંધ આપે છે એ પોતે તો સેવા કરતો હોવો જોઈએ ને. એટલે આ લક્ષણ ખાસ બહાર આપ્યો છે સેવાનું. એટલે આ ગુરુના લક્ષણ છે. તમે પૂછ્યું ને કે ગુરુના લક્ષણ શું, તો મહાપ્રભુજીની દ્રષ્ટિએ આ લક્ષણ છે. અને સામાન્ય શબ્દોમાં કહીએ તો ગુરુમાં એવા લક્ષણ હોવા જોઈએ કે હંમેશા શિષ્યને કે સેવકને જે સાચો મહાપ્રભુજીએ બતાવેલ રસ્તો છે એ રસ્તો પોતે એને બતાવો. મહાપ્રભુજીએ બતાવેલ રસ્તા ઉપરાંત પોતાની નવી કલ્પનાથી કોઈ વસ્તુ નહીં, અને જે કાંઈ નવી ઉપજ આવે તો એ ઉપજ બધી મહાપ્રભુજીના ઉપદેશને અનુકૂળ હોય, વિરુદ્ધમાં ના હોય. એવી બધી વસ્તુ જે છે એ માન્ય હોઈ શકે. ચાહે ગમે એ મહાપ્રભુજીના વંશજ હોય, એમની આજ્ઞા માનવા આપણે બંધાયેલા છીએ. તો એ બંધાયેલા છીએ એ કયા રૂપમાં કે એમની આજ્ઞા મહાપ્રભુજીના સિદ્ધાંતને અનુકૂળ ને અનુરૂપ હોય તો જ વૈષ્ણવો એ આજ્ઞા માનવા બંધાયેલા છે. એથી વિપરીત આજ્ઞા કોઈ વાર કસોટી આપણી કરવાને માટે, જીવની કસોટી કરવા માટે કરે તો એ આજ્ઞા માનવા બંધાયેલા નથી. આ એક કંડક્ટ આપણું વિચારી લેવાનું. હવે આગળ જે પૂછવું શું છે, એટલે આ સેન્સમાં તમારે જે પૂછવું હોય એ પૂછો. બીજું આગળ સેવાફળમાં પૂછવું. આ પૂછો જે પૂછવું હોય. એમાં શ્રી મહાપુરુષે શું વિશેષ આજ્ઞા કરે છે સેવાફળ ગ્રંથમાં? સેવાફળ ગ્રંથમાં સેવામાં આવતા 3 પ્રતિબંધો અને સેવાના 3 પ્રકારના ફળ બતાવે છે. પેલા પ્રતિબંધની વાત કરીએ તો ભોગ, ઉદ્વેગ અને પ્રતિબંધ, આ 3 બતાવ્યા. એમાં ભોગ 2 પ્રકારનો બતાવ્યો, એક લૌકિક ભોગ અને એક અલૌકિક ભોગ, એક જ પ્રકારનો. પછી પાછો પ્રતિબંધ 2 પ્રકારનો, એક સાધારણ પ્રતિબંધ અને એક ભગવતકૃત પ્રતિબંધ. બરાબર? તમે જોયું હશે ગ્રંથ
તો હવે એને આપણે ક્રમથી ટૂંકામાં ચર્ચા કરશું કે સાધારણ ભોગ અને અલૌકિક ભોગ. એમાં કહે છે કે અલૌકિક ભોગસ્તુ ફલાના મધ્યે પ્રથમે પ્રવિશતિ. અલૌકિક ભોગ કોને કહેવાય અને અલૌકિક ભોગ શું છે? તો મહાપ્રભુજી એમ કહે છે કે જે ફળ ત્રણ બતાવી એમાં જે ઉત્તમ ફળ કહેવાય છે એ ઉત્તમ ફળ કયો કે અલૌકિક ભોગ કયો, એ બેમાં કાંઈ ડિફરન્સ નથી, ફેર નથી. અલૌકિક ભોગ એ ઈશાવાસીઓ પરિષદમાં બતાવ્યો છે. તેન ત્યક્તેન ભુંજીથ મહાગ્રધ કસ્વસિદ્ધનમ. એની પેલા ઈશાવાસ્ય મિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધેન કસ્ય સ્વિદ્ધનમ. આ આખા શ્લોકનો અર્થ એમ થાય છે કે આ આખું જગત છે એ ઈશ્વરમય છે. અમુક છે ને અમુક નહીં એમ નહીં, આખું જગત ઈશ્વરનું જ એક રૂપ છે. અને એમાં જેણે ત્યાગ્યું એને જ વાસ્તવમાં ભોગવ્યું છે. જે ત્યાગી જાણે છે એ જ સાચા અર્થમાં ભોગવી પણ જાણે છે. અને કોઈ પણ પ્રકારની કોઈની વસ્તુમાં યા કોઈના ધનમાં તું જે છે કુદૃષ્ટિ રાખમાં, કારણ કે ધન કોઈનું સગું થયું નથી. આ આખા શ્લોકનો અર્થ છે. એમાં તેન ત્યક્તેન ભુંજીથા એ વાક્યમાં અલૌકિક ભોગ નો ઉલ્લેખ છે. અલૌકિક ભોગ એટલે આત્માથી થતો ભોગ. કોઈ કહે કે અલૌકિક ભોગ એટલે શું? આત્માથી થતો ભોગ એ અલૌકિક ભોગ છે. અને એમાં જો છે એ ઇન્દ્રિયો આત્માને અનુકૂળ થઈને અને એ ભોગ ભોગવે છે. આત્માને અનુકૂળ થઈને, આત્માની વિસ્મૃતિથી જે ઇન્દ્રિયો ભોગ ભોગવે છે, લૌકિક ભોગ, એને સંસાર આસક્તિથી ઉત્પન્ન થયેલો ભોગ છે. એને લૌકિક ભોગ મહાપ્રભુજી કહે છે. અને આત્માના અંડરમાં રહીને ઇન્દ્રિયો જે ભોગ ભોગવે છે એ અલૌકિક ભોગ છે. તો એ આત્માના અંડરમાં રહીને જયારે ઇન્દ્રિયો ભોગ ભોગવે ત્યારે એમાં દેહ ઇન્દ્રિયોની જે વાસના હોય છે એ વાસના ક્ષણ એક લંચક માત્ર પણ એમાં હોતી નથી, પરંતુ એમાં વાસનાનું સ્થાન ભાવના લઈ લે છે. એટલે અલૌકિક વાસનાને જે ભાવના કહેવાય એમ આપણે સમજીએ તો વાસના અલૌકિક છે. અને એ અલૌકિક વાસના એ પછી અલૌકિક ભાવનાના નામથી આપણે કહીએ તો એ ભોગ છે. આપણે ઠાકોરજીની સેવા કરીએ અને એ સેવામાં આપણે ઠાકોરજીને ધરી અને પ્રસાદી જે અન્ન લઈએ એ અન્નનો ભોગ એ અલૌકિક ભોગ કહેવાય. જો આપણે પ્રસાદ અજરામૃત આપણે લઈ રહ્યા છીએ એવી ભાવનાથી લઈએ તો, અને આપણે ખાઈએ છીએ જીભના સ્વાદથી કે એવી રીતે લઈએ તો એને એ લૌકિક ભોગ બની જાય. જીભ તો એને છે. અલૌકિક ભાવના હશે કે લૌકિક ભાવના હશે, બે ભાવનામાં જીભ એ જ છે, ઇન્દ્રિયો બધી એને છે. પરંતુ ભાવનાની દ્રષ્ટિએ જે ઇન્દ્રિયોની વૃત્તિ છે, આપણા મનની જે મનોવૃત્તિ છે એ ચેન્જ થઈ જાય. અને એ ભોગ છે ઈશ્વરને સમર્પિત કરી અને એને મને આપેલું છે એવી ભાવનાથી જે કંઈ પણ ભોગ છે એ ભોગ અલૌકિક ભોગની એક પ્રારંભિક અવસ્થા છે. અને અલૌકિક ભોગની ચરમ અને પરમ અવસ્થા એ છે કે ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય અને એ આપણને કીએ ને એમાં આપણે કયા રાખીએ ને એમાં આપણને આનંદ આવે એ અલૌકિક. પછી લૌકિક ભોગને માટે મહાપ્રભુજી આજ્ઞા કરે કે લૌકિક ભોગસ્તુ ત્યાજ્ય, એટલે એ ત્યાગવા યોગ્ય છે. એને એ આપણા જીવનની અંદર લૌકિક ભોગ હાવી થઈને રહેતો હોય. યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દ્રશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. એ નિરોધ લક્ષણના અંતિમ શ્લોકની પેલા જે શ્લોક આવે છે ને એ આ છે. અંતિમ શ્લોક તો નાત પરતરો મંત્રો નાત પરતરસ્તવ નાત પરતરા વિદ્યા તીર્થમ નાત પરાત્પરમ એ શ્લોક છે. એની પેલા કે યસ્યવા ભગવત કાર્યમ,
કે આપણી ઇન્દ્રિયો ભગવાનની વિમુખ થઈને અને સંસારના તુચ્છ સુખની અંદર ગરકાવ થવા માંડે. યસ્યવા ભગવત કાર્ય મેદા સ્પષ્ટમ ન દ્રશ્યતે. એટલે આપણી ઇન્દ્રિયો ભગવાનથી વિમુખ થતી હોય અથવા ભગવાનની સન્મુખ નથી થતી, એવી અવસ્થામાં મહાપ્રભુજી સ્ટ્રિક્ટલી ઉપદેશ આપે છે, તદા વિનિગ્રહ કર્તવ્ય ઇતિ નિશ્ચય. નિગ્રહ એટલે સંયમ કરવો, રોકવું. અહીં ખાલી નિગ્રહ નથી કીધો, પરંતુ શબ્દ લગાવેલો છે. વિનિગ્રહ એટલે વિશેષ નિગ્રહ. એ શબ્દ લગાડવાનું કારણ એ કે બીજા સંપ્રદાયોમાં પણ એ પ્રકારનો સંયમનો અથવા નિગ્રહનો જે છે એ પ્રકાર બતાવેલો છે, પરંતુ એ પ્રકાર મહાપ્રભુજીને માન્ય નથી. એ શું કામ માન્ય નથી? કે એ પ્રકારથી નિગ્રહ થતો નથી. જે કઈ પ્રકાર આપણે અપનાવીએ એ પ્રકાર એવો હોવો જોઈએ કે એ આપણે જે ઉદ્દેશથી કરવા માંગતા હોઈએ એ ઉદ્દેશની સિદ્ધિ થઈ જાય. એટલે મહાપ્રભુજી કહે કે ખાલી નિગ્રહની વાત કરશું તો એ નિગ્રહનો પ્રયાસ વ્યર્થ થશે. અને એ વાત ગીતા પણ એપ્રુવ કરે છે. એ વાત ગીતા એમ કે છે કે ઇન્દ્રિયોથી આપણે વિષયોનો ત્યાગ કરી દઈએ, પરંતુ મન જો એ વિષયોનું ચિંતન કરતું હોય તો એ જાતનો ત્યાગી બાવો બનીને ફરતો હોય ને એ મિથ્યાચારી કહેવાય. એમ ગીતાના 3જા અધ્યાયમાં કહ્યું છે. એ જ વાત મહાપ્રભુજીને માન્ય છે કે જગતને દેખાડવા માટે આડંબરના રૂપમાં જે કઈ ત્યાગ છે એવો ત્યાગ કરવા કરતા તો ભોગ સારો. કે પેલું ત્યાગના ઓઠા હેઠળ જે ભોગ થાય એ તો એનાથી ઘણા લોકો બચવા ચાહે તો ના બચી શકે, પણ એના અસલી સ્વરૂપમાં ભોગ હોય તો કેટલાક લોકોનું મનોબળ કે એનું સ્ટેન્ડર્ડ ઊંચું થઈ ગયું એ બચી શકે. પણ આ ત્યાગના ઓઠા હેઠળ તો જેનું મનોબળ ઊંચું હોય ને એ પણ ત્યાગના ઓઠા હેઠળ ભોગ કરવામાં અપરાધ નથી માનતા. એવી સ્થિતિ પાખંડની ઊભી થઈ જાય. એટલે મહાપ્રભુજી એમ કે છે કે એવા પ્રકારનો ત્યાગ એ ત્યાગ ન કરવો એમ કે છે. સંન્યાસ નિર્ણય ત્યાગની જ વાત કરે છે. સંન્યાસ એટલે ત્યાગ. ત્યાગ શબ્દ છે, ન્યાસ શબ્દ છે, એ બધા ત્યાગને માટે વપરાય છે. તો એ ત્યાગ લૌકિક ભોગનો ત્યાગ કરવા માટે વિનિગ્રહ કરવાનો છે. વિનિગ્રહ એટલે શું? કે એમને લૌકિક ભોગનો તમે ત્યાગ કરી દેશો, પરંતુ તમારી પાસે બીજું કોઈ એવું સબ્જેક્ટ નહીં હોય તો કાં તો તમે બિલકુલ નિષ્ક્રિય બની જશો અને જે કંઈ ભગવાને આપેલી ઇન્દ્રિયો છે એ વ્યર્થ બની જશે. અને એક એવી સેન્સ પણ એમાં ઉત્પન્ન થાય કે ભગવાને કંઈક નિરર્થક વસ્તુ પણ ભગવાન પેદા કરે છે. બધી સાર્થક વસ્તુ પેદા નથી કરતા, પરંતુ નિરર્થક વસ્તુ પણ ભગવાને બનાવી છે. એવા બ્લેમથી બચવા માટે ભગવાને પહેલાથી જ ખુલાસો કરી દીધો છે કે હું કોઈ નિરર્થક વસ્તુ પેદા નથી કરતો. એ વસ્તુને કોઈ સાર્થક કરવા ચાહે તો સાર્થક કરી શકે છે અને નિરર્થક કરવા ચાહે તો નિરર્થક કરી શકે છે. પણ વસ્તુ જે છે એ તો વસ્તુ જ છે. એટલે વિશેષ નિગ્રહ નો મતલબ એ કે હવે એ ઇન્દ્રિયોના જે ધર્મો છે કે એમાં જે રહેલી શક્તિ છે એને ખતમ કરી નાખવી એ સેન્સ બરાબર નથી. કારણ કે એક શક્તિ ભગવાને આપી છે ઇન્દ્રિયોમાં, તો એને સાર્થક કરવા માટે આપી છે. એટલે એ કઈ રીતે સાર્થક થાય એ વસ્તુ શબ્દમાં સમાયેલી છે. એ કેવી રીતે? કે એક વસ્તુને એક વસ્તુમાંથી હટાવવી હોય, રોકવી હોય, તો બીજી કોઈ એવી વસ્તુમાં લગાડવી જોઈએ, ઉત્તમ વસ્તુમાં, કે એમાં એ વ્યસ્ત બની જાય, બીજી બની જાય. એટલે પછી ફરીથી એને પાછું એ વસ્તુનું સેવન કરવાની મનોવૃત્તિ ન થાય. આ એક પ્રકાર. એક મથુરામાં એક વાંદરો, કદાચ હજી પણ છે, ઝાડ ઉપર રહે, મારા જેવો કોઈ ચશ્મા પહેરેલો વ્યક્તિ નીકળે ને ત્યાંથી ઠેકડો મારે એના ઉપર અને ચશ્મા ઉપાડી જાય. પછી ચશ્મા છોડાવવાને માટે બજારમાંથી 2 રૂપિયાની મીઠાઈ લઈને નીચે મૂકે એટલે વાંદરો કૂદે અને ઓલા ચશ્મા હેઠા મૂકીને જેવો ખાવા જાય એવા લાકડી લઈને હો કરીને બધા બહાર નીકળે એટલે વાંદરો ભાગી જાય, ચશ્મા હાથમાં આવી જાય. તો એ વાંદરો ચશ્મા ક્યારે મૂકવા તૈયાર થયો? કે એને મીઠાઈ આપી ત્યારે તૈયાર થયો ને. તો એ મીઠાઈની લાલચ વાંદરાને આપવી પડે છે. પરંતુ પ્રભુ અને મહાપ્રભુ જીવને વાંદરા સમાન નથી માનતા, જાનવર નથી માનતા, એને મનુષ્ય માને છે.
એટલે કેવલ પેડાની લાલચ એને આપવીને ચશ્મા છોડાવી લેવા એવી કોઈ છલકપટની ભાવના એમાં નથી, પરંતુ એની ભાવના એને વાસ્તવમાં ઉત્તમ વસ્તુ આપવાની છે કે ઉત્તમ વસ્તુ એને મળી જાય એટલે એ આ વસ્તુ આના કરતા નિકૃષ્ટ છે એને પછી ઉપદેશ આપવાની જરૂર ના પડે. એટલે વિનિગ્રહનો મતલબ એ થાય છે કે સંસારમાંથી આસક્તિ હટાવી અને પ્રભુ ભક્તિની અંદર એની આસક્તિ લગાવી, એનું નામ વિનિગ્રહ. એટલે નિરોધ શબ્દ જે આવે છે કે ભગવાને જે લીલા કરી પુષ્ટિ લીલા એ જીવોનો પોતાનામાં નિરોધ કરાવવાને માટે કરી. તો નિરોધનું લક્ષણ શું કે નિરોધ એટલે શું આખો ગ્રંથ લખ્યો છે, પરંતુ સુબોધનીજીમાં એનું લક્ષણ બતાવ્યું છે અને એ લક્ષણ છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ અને ભગવદાસક્તિ એનું નામ નિરોધ. એટલે પ્રપંચ એટલે જગત, સંસાર નહીં. પ્રપંચ એટલે જગત, અને જગતને મહાપ્રભુજી અસત્ય નથી કહેતા, સત્ય કહે છે. તો આપણને પ્રશ્ન થાય કે તમે એક બાજુ જગતને ભગવાનનું જ રૂપ કહો છો અને પછી એની વિસ્મૃતિ કરવાનું કેમ કહો છો? થાય કે નહીં સવાલ? મને પણ થયો તો એનો જવાબ આપણને એમાંથી એ મળે છે કે પ્રપંચ તો સત્ય છે અને ભગવદાત્મક છે, પરંતુ એ જગતની અંદર આપણે આ મારું ને આ તારું કે જે વિવિધ જગત છે એને આપણે આપણી મારા તારાની ભાવનાથી વિષમ બનાવી દીધું છે. એટલે એવું વિષમતાની જે ભાવના છે એ ભાવનાની નિવૃત્તિ. જગત બ્રહ્મરૂપ છે એ માન્યતાની નિવૃત્તિ નહીં. બ્રહ્મરૂપમાં તમે જગત સમજતા હોય તો એની વિસ્મૃતિ કરવાની જરૂર જ રહેતી નથી, પરંતુ એ મારું ને તારું એ જે જગત સાથે તમે જોયેલું છે એનું નામ સંસાર. એના માટે ત્યાં એમ કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. એના ટીકામાં હરિરાયજી એમ લખે છે ખાલી ભગવદાસક્તિ નિરોધ એમ કહી દીધું હોત તો ચાલે, વચમાં પ્રપંચ વિસ્મૃતિ શું કામ કહ્યું? તો એનું કારણ એ છે કે જે જીવનો નિરોધ થઈ ગયો છે એને તો બરાબર કે ભગવદાસક્તિ નિરોધ, એને પ્રપંચની વિસ્મૃતિ કહેવાની જરૂર નથી પડતી, પરંતુ જે આ પ્રપંચમાં મારું તારું માનીને સંસાર પેદા કરી રહ્યા છે, વિવિધતાને વિષમતામાં બદલી રહ્યા છે, એની પ્રપંચની વિસ્મૃતિ થાય તો એ બિચારાઓ ભગવદાસક્તિ સુધી પહોંચી શકે. એ માટે આ પ્રયાસ છે. એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. એ જે પ્રપંચની વિસ્મૃતિ થવી એ કેવલ નિગ્રહથી થાય, પરંતુ ભગવદ આસક્તિ સિદ્ધ કરવી હોય ને પ્રપંચની એના લીધે નિવૃત્તિ થાય એમ કરવું હોય તો પછી એ ખાલી નિગ્રહથી નહીં વિનિગ્રહથી થાય. સમજી ગયા તમે? એટલે લૌકિક ભોગ અને અલૌકિક ભોગનો આ ભેદ છે. લૌકિક ભોગ સર્વથા ત્યાજ્ય, અને એને કઈ કે તમે બૌદ્ધિક રીતે વિચાર કરો તો એક તો વિઘ્ન કરતા છે. લૌકિક ભોગોને કારણે તો આજ અસાધ્ય રોગો થઈ જાય છે. ત્યારે ભોગનો અતિરેક થાય છે ત્યારે અસાધ્ય રોગો થઈ જાય છે. જે સારી રીતે કે ખરાબ રીતે માણસે કરોડો રૂપિયા ભેગા કર્યા હોય એની પાછળ તો ભોગવવાની જ દ્રષ્ટિ છે ને, પરંતુ એ બધા ભેગા કર્યા હોય અને પછી શરીરની અંદર એવો અનએવોઇડેબલ કોઈ એવો ડિસીઝ આવી જાય તો પછી ક્યાંથી ભોગવી શકે એને? એટલે વિઘ્ન કરતા છે લૌકિક ભોગ, અને અલ્પ સુખ આપનારું છે. વિઘ્ન કરતા છે, અલ્પ સુખ આપનારું છે, અને એ માટે ત્યાજ્ય છે. એમ કે એની ઓપોઝિટમાં આ જે સુખ છે જે અલૌકિક ભોગ એ વિઘ્ન હરતા છે. ઓલું વિઘ્ન કરતા છે અને અલૌકિક ભોગ વિઘ્નને હરનાર છે. અને અલ્પ સુખામાં છે તો એમાં પરમાનંદ છે. એટલે એ બે વસ્તુ બતાવતા પહેલા એના ઓપોઝિટ વસ્તુ લૌકિક ભોગ માટે બતાવી, અને એમાં આ બે વસ્તુ બતાવી એટલે અલૌકિક ભોગમાં એનાથી ઓપોઝિટ જે વસ્તુ છે એ આફેરી એનું ગ્રહણ થઈ જાય ને. ત્યાં અલ્પ સુખ છે તો ભગવાનથી મળતું જે સુખ છે એ અનંત છે, અલ્પ નથી, કાયમ ટકે છે અને ક્યારેય એનો નાશ નથી થતો. અને આ તો ભોગનો નાશ થઈ જશે, કાંઈ એ જ આપણી વધશે તો નાશ થઈ જશે, મૃત્યુ થઈ જાય તો નાશ થઈ જશે, અને બીજા હજાર જાતના પ્રતિબંધો એની અંદર રહેલા છે, ભય રહેલા છે, ઈર્ષા દ્વેષ આવું બધું ઘણું રહેલું છે. એટલે કોઈ લૌકિક ભોગની અંદર આનંદ કરતું એમ માને
તો પણ દુનિયા એને હકે નથી રહેવા દેતી. સુખથી ભોગ કોઈને કોઈ કરવા નથી દેતું. અંદરના બહારના બધા એને લૌકિક ભોગની અંદર સુખેથી એને ચેનથી સુખ લેવા નથી જ દેતું. એ આખા જગતનો અનુભવ છે. એટલે એને અલ્પ સુખ અને વિઘ્નવાળો સુખ એમ કહે. એટલે બુદ્ધિથી જયારે આ વસ્તુને આપણે ચિંતન કરીએ અને પછી જયારે બુદ્ધિને અલૌકિક ભોગ સેવા દ્વારા એને આપણો વિષય બનાવી તો જે છે મોદ માયાથી અહર નિશમ, મહાપ્રભુજી કહે કે એને સતત સુખનો જ અનુભવ થાય છે. શરીરની અંદર વ્યાધિ આધિ ઉપાધિ જે પણ કઈ આવે ભગવત ભક્તિનું જેને બળ હોય એમાં જેટલી એને સહનશીલતા અને એને ફેસ કરવાની શક્તિ છે એ સંસાર આસક્તમાં એ શક્તિ નથી. એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. કોઈ સંસાર આસક્ત વ્યક્તિ કોઈ સિવિયર એવી બીમારી થઈ ગઈ હોય ને અને આપણે એને મળવા જઈએ તો હાય હાય આમ છે ને તેમ છે ને એવી બધી વાતો કરવા માંડે, પોતાનો બળાપો જ કાઢે. અને ભગવત ભક્તને કંઈક એવું થયું હોય એની પાસે જાય અને પૂછે આ તો દેહના દંડ છે, આત્માને કાંઈ અસર નથી. મારા પિતાજીને જયારે હાર્ટ એટેક હતો દ્વારકેશલાલજીને, ત્યારે એકદમ શ્વાસ ચાલતો હતો ત્યારે એક વૈશ્વાનર નામનું મેગેઝિન ત્યાંથી નીકળતું. એના એડિટર પ્રેમલાલ મેવચા એ બિચારા પહોંચી ગયા છે. એ આવ્યા અને એમને પૂછ્યું કે આપને બહુ તકલીફ થાય છે? તો એમણે કહ્યું કે નહીં, મને મનોમોદ થાય છે. અને એ હાથ પગ ધ્રુજતા હતા એવી અવસ્થામાં એવી ટાણે એમને કયો અલૌકિક અનુભવ થતો હતો એ આખી એક કવિતા એમણે બનાવીને લખી નાખી. એ કવિતા એમનું જે પુસ્તક છપાનું છે એમાં છે. એટલે આવા અનેક અનુભવ લીધા છે. કોઈને કેન્સર હોય અને આપણે જઈને પૂછીએ અવળું મોટું ગુમડું કેન્સરનું, એમાંથી પરવું ને પૈડા રાખે છે, આમ બળતરા અસાધારણ ના સહન થાય એવી બળતરા છે. એવી ટાણે આંખમાંથી દળદળ પાણી વહી જાય તો આપણને એમ લાગે કે આ દુઃખ ને કષ્ટ ને કારણે રડે છે. નહીં. એમને પૂછ્યું કે કેમ તમે રડો છો? તો એમણે કહ્યું કે ગોકુળ સાસરીએ જાવ. કોણ કહી શકે આવું? ભગવદી હોય, ભગવત ભાવથી જે અલૌકિક ભોગ જે ભોગવતું હોય એ જ આવી વાત કહી શકે. એટલે સેવા ફલની અંદર પછી આવ્યો ઉદ્વેગ. ઉદ્વેગની નિવૃત્તિનો ઉપાય નવરત્ન ગ્રંથમાં બતાવ્યા છે. એ હમણાં કાલ પરમ દિવસે જેનું આખું વિવેચન મેં કરી લીધું, અત્યારે હું રિપીટ નથી કરતો. અને પછી આવે છે પ્રતિબંધ. એ વિચારવા જેવો છે. સાધારણ પ્રતિબંધ તો એ લૌકિક ભોગાસક્તિને કારણે આવે છે. એટલે લૌકિક ભોગાસક્તિની તુચ્છતા સમજીએ અને એનો અતિરેક આપણા જીવનમાંથી ઓછો કરવાનો અભ્યાસ આપણે શરૂ કરી દઈએ તો એનાથી સાધારણ પ્રતિબંધ દૂર થઈ જશે. પણ ભગવતગત પ્રતિબંધ શું છે કે ભગવાન પોતે જ પ્રતિબંધ રૂપ થાય. આ એવો શબ્દ આવ્યો કે આને લગતો શબ્દ પ્રથમ સ્કંદની સુબોધનીજીમાં મહાપ્રભુજી વાપર્યો છે. અને એમાં ભગવતગત આવરણ એવો શબ્દ વાપર્યો છે. એમાં 4 આવરણો બતાવ્યા છે, એમાંથી એક આવરણ ભગવતગત આવરણ. તો કે ભગવતગત આવરણ એટલે શું? ભગવત આવરણમ ભગવદ ઈચ્છા. ભગવદ આવરણ એટલે શું કે ભગવાનને ફળ દેવાની ઈચ્છા નથી, એ જ ભગવદ આવરણ. હવે બીજો પ્રશ્ન થાય આપણે કે ફળ દેવાની શા માટે ઈચ્છા નથી થાય કે નહીં? એ પ્રશ્નનો જવાબ એમાં કોઈ સ્પષ્ટ નથી આપ્યો. પરંતુ મારી માન્યતા પ્રમાણે હું એમ સમજુ છું કે ભગવાન પોતે આવરણ રૂપ આપણને ક્યારે બને છે કે આપણે આચારપૂર્વક, વિચારપૂર્વક, એટલે આચારપૂર્વક એટલે જે કાંઈ શુદ્ધિ અને પવિત્રતા જાળવવી જોઈએ એ જાળવીએ છીએ. વિચારપૂર્વક એટલે મનથી પણ કોઈ દિવસ બીજા દેવનો આશ્રય નથી ચાહતા. આ જ દેવની અંદર બધા દેવો આવી જાય એમ માનીને અનન્ય સાધના એમની કરીએ છીએ, એ વિચારથી. અને ત્રીજું ભાવથી. તો આચાર અને વિચાર તો આપણા શુદ્ધ હોય, પરંતુ ભાવની અંદર કંઈક દૂષણ યા દોષ હોય તો ભગવાન પ્રતિબંધક થાય છે. આચાર અને વિચાર ગમે એટલા આપણે ઉત્તમ કર્યા હોય પણ સાથે સાથે ભાવમાં જો દૂષણ હોય, દોષ હોય
તો આચાર વિચારની ઉત્તમતા પણ ભગવાનને પ્રસન્ન નથી કરી શકતી. એમનું જે પ્રતિબંધ છે એને દૂર નથી કરતી. તો ભાવનું દૂષણ થાય કેવી રીતે? તો મહાપ્રભુજી આખી એની શ્રંખલા બતાવે છે કે ભગવત્કૃત પ્રતિબંધ ચેત, એટલે જો ભગવત્કૃત પ્રતિબંધ છે તો ભગવાન ફલમ દાસ્યતી, ભગવાન ફલનું દાન નથી કરી રહ્યા અથવા ફલ દેવા નથી માંગતા, મંતવ્યમ એમ માનવું જોઈએ આપણે. તદા ત્યારે આસુરોયમ જીવ ઇતિ નિર્ધાર, ત્યારે એમ સમજવું કે આ જીવ આસુરી છે. આચાર ઉત્તમ છે, વિચાર પણ ઉત્તમ છે, પરંતુ ભાવ ઉત્તમ નથી, અથવા આચાર ઉત્તમ છે ને વિચાર ને ભાવ ઉત્તમ નથી, બે લઈ શકાય. તો ભગવાન એ આસુ, એટલે એના ઉપર પ્રતિબંધ કરે છે. તો એને શું કરવું? તો કે જ્ઞાન માર્ગેણ સ્થાતવ્ય, કે એને જ્ઞાનની અને સંગની જરૂર છે. તો હવે આપણે જોઈએ છીએ કે આસુરી જીવ તો જ્ઞાન સાંભળવા જ તૈયાર નથી. આસુરી જીવ હોય એ તો કોઈ જ્ઞાન આપવા જાય તો સામું એને મારવા તૈયાર થઈ જાય, કોઈ શિખામણ દેવા જાય તો એને જ્ઞાન માર્ગમાં સ્થાપવાની વાત મહાપ્રભુજી કરે છે. એ તો એકદમ અવ્યવહારિક વાત હોય એવું લાગે આપણને, પરંતુ એ મહાપ્રભુજીના ગ્રંથો આપણે નથી વાંચતા એટલે આપણને એમ લાગે. એના ગ્રંથોને વાંચવાનો અભ્યાસ આપણો સતત હોય તો આપણને તરત જ એની અસલી રહસ્ય શું છે આ વાતનું એ ખ્યાલ આવી જાય. મહાપ્રભુજીએ દૈવી જીવો બે બતાવ્યા, એક મર્યાદા અને એક પુષ્ટિ. એમ આસુરી જીવો પણ બે પ્રકારના બતાવ્યા, એક અજ્ઞ આસુર અને એક દુર્ગી આસુર. દુર્ગી આસુર એ કંસ, શિશુપાલ, રાવણ અને અત્યારે જે કોઈ પણ હુલીગન્સ કહેવાતા હોય એ બધા કહેવાય, એ દુર્ગ્ય છે. દુર્ગ્ય એટલે ઉપદેશથી યા જ્ઞાનથી કે કોઈ એને કદાચ ભગવાન કુફલ આપે ને, ખરાબ ફલ મળે ને તો એ સંભળતા નથી. એના મનમાં એમ નથી થતું કે આ આપણે અધર્મ કરીએ છીએ એનું આ ફલ મળ્યું, તો પણ એ સતત ટ્રાય ટુ ટ્રાય અગેન એટલા યુ આર સક્સીડ. એ વાત જેમ સારા સેન્સમાં છે એ ખરાબ સેન્સમાં એમ માનતા હોય કે આજે આપણે ખરાબ કામ કર્યું ને એનું આપણને આખું ફલ મળ્યું, પાછા કરશું ત્યારે નહીં મળે, અથવા દર ફરે ખરાબ જ ફલ મળશે એવું કઈ નક્કી નથી, એવી રીતે એની વિચારધારા હોય. તો આવા જે આસુર છે એ દુર્ગી આસુર કહેવાય. એને તો ભગવાને તલવારથી, ગદાથી, સુદર્શન ચક્રથી જ માર્યા છે, ત્યાં સુધી એનું આસુરપણું દૂર નથી થઈ શક્યું. પરંતુ બીજા પ્રકારના દુર્ગ્ય નહીં એવા અજ્ઞ આસુર જે છે એ અજ્ઞ આસુર માટે એમ કહ્યું કે દેશકાલના વાતાવરણથી, સંગ દોષથી, યા પોતાને જ્ઞાન ના મળ્યું હોય, પ્રોપર નોલેજ ના મળ્યું હોય, એને કારણે દુષ્ટ પુરુષોના સંગથી આસુરા વેશી થઈ ગયા છે. એ આસુરા વેશીને ત્યાં આસુર શબ્દથી મહાપ્રભુજી કહે છે. અને એવો અજ્ઞ આસુર હોય, આસુરા વેશી હોય કે એનો જીવ આસુરી નથી, પરંતુ આવેશ છે ને એ આસુરી છે. જેમ પેલા દુર્વાસા ઋષિ હતા, જીવ તો દૈવી ઋષિ હતા, પરંતુ સ્વભાવ આસુરી હતો. એટલે જેનો સ્વભાવ આસુરી થઈ ગયો છે એવા જે જીવો છે એમાં એ આસુરાવેશ ભક્તિ કરે છે છતાં એ આસુરાવેશ એનો ગયો નથી, કારણ કે એ એક દેખાદેખીથી ભક્તિ તો કરવા માંડ્યો. ભણેલ ગણેલ છે એટલે ભક્તિમાં સવારે શું કરવું, રાજભોગ કેમ ધરવા, મંગલા કેમ કરવી, ઠાકોરજીને કેમ જગાડવા, શું બોલવું, એ બધું તો શીખી ગયો છે. પરંતુ એની પાછળ જે એની મનોવૃત્તિ, જે ઓનેસ્ટી હોવી જોઈએ ને એ નથી, કારણ કે સ્વભાવ એનો આસુરી છે. એટલે આવા લોકો સેવા કરે ને એમાં વારંવાર પ્રતિબંધ આવતો જાય, અને ઠાકોરજી એની સેવા છોડાવી પણ દે. તો એવા જે આસુરાવેશી જીવો છે એવા જયારે કોઈ સત્સંગ અને વાંચન, મનન, ચિંતનમાં મન પરોવે અને એ રીતે કોઈ સાચા ભગવતીનો સંગ એને પ્રાપ્ત થઈ જાય અને એના દ્વારા એનો આસુરાવેશ દૂર થાય, એટલે તરત ભગવત પ્રતિબંધ પણ દૂર થઈ જાય અને પછી એ રાઈટ ટ્રેક ઉપર આવી જાય. પછી તો પ્રેમ, પછી આસક્તિ, પછી વ્યસન, આવું બધું ક્રમ થયા રાખે. રાઈટ ટ્રેક ઉપર જ ના આવે અને આસુરાવેશ જ્યાં સુધી હોય ત્યાં સુધી એ ભગવત પ્રતિબંધ એને
નડે છે. આ 3 તો પ્રતિબંધો કયા. હવે 3 ફલ: અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય અને સેવોપયોગી દેહ. એ સેવોપયોગી દેહ, આ 3 ફલ બતાવ્યા. તો એમાં કેટલાક એવો વિભાગ ટીકાકારો કરે છે કે પુષ્ટિમાં પુષ્ટિ પ્રવાહી જીવ હોય એને સેવોપયોગી દેહનું ફળ મળે, પુષ્ટિ મર્યાદા જીવ હોય એને સાયુજ્યનું ફળ મળે, અને પુષ્ટિ જીવ હોય અને અલૌકિક સામર્થ્યનું ફળ મળે. પરંતુ મને એમ લાગે છે, અને બીજા અમુક ટીકાકારોનો આશય જોતા મને એ આશય વધારે બરાબર લાગે છે કે એમ નથી. આ કારણ કે પુષ્ટિ પ્રવાહ જીવ એની એક કમ્યુનિટી જુદી જ રહીએ, જીવે મરે કે 10 જન્મ લે ત્યાં સુધી એવી જ રહીએ. મર્યાદા પુષ્ટિ જીવની પણ સ્થિતિ કન્ડિશન એવી ને એવી રહીએ, અને પુષ્ટિ જીવો કાયમ એવા ને એવા રહીએ એવું નથી. પ્રવાહ પુષ્ટિ જીવ હોય પ્રવાહ પુષ્ટિ જીવ હોય એને માટે ઉપદેશ છે, એમના માટે માર્ગની પ્રણાલિકા છે. એ પ્રમાણે ચાલતા ચાલતા પુષ્ટિની સાથે જે પ્રવાહપણું મિક્સ થયેલું છે ને, એ સાધના કરતા કરતા એ પ્રવાહનું મિશ્રણ દૂર થઈ જાય, એના માટે આ સાધના છે. એટલે એક જ જાતના જીવો કાયમ એવી જ જાતના રહીએ એવા 3 વિભાગ પુષ્ટિના એમ નથી. પરંતુ આવા પ્રકારના મર્યાદા પુષ્ટિ જીવ હોય કે પ્રવાહ પુષ્ટિ જીવ હોય, એમાંથી મર્યાદા અને પ્રવાહપણું દૂર થાય અને શુદ્ધ પુષ્ટિપણું એનામાં આવે, એના માટેના સેવા, સ્મરણ, કીર્તન, શ્રવણ વગેરે જેટલા પણ જપ પાઠના સાધનો છે એ સાધનો પ્રવાહ પુષ્ટિ જીવોના સ્થિતિમાં, એના સ્વરૂપમાં જે પ્રવાહપણું છે એ દૂર કરવાને માટે, મર્યાદા પુષ્ટિ જીવોમાંથી મર્યાદાપણું દૂર કરવાને માટે આ પુષ્ટિ માર્ગી સાધનો છે. એટલે આ જે ફળ છે એ પણ એવી રીતે જ ગણવા જોઈએ કે જેમ પ્રેમ પછી આસક્તિ થાય અને પછી વ્યસન થાય. એવું નથી કે પ્રેમ હોય એનો એક વર્ગ જુદો, કે આ પ્રેમી વર્ગ છે, એક વર્ગ આસક્તિ વાળાનો વર્ગ અને એક વર્ગ વ્યસન વાળાનો વર્ગ. આ બધા કાયમ આવા ને આવા રહીએ એવું નથી. વર્ગ ભલે જુદો દેખાતો હોય, એક વ્યક્તિ 24 કલાક સેવા કરતો હોય, એક વ્યક્તિ થોડીક વાર સેવા કરતો હોય, એક વ્યક્તિ સાવ સેવાના નામે ખાલી હાથ અડાડીને વયો આવતો હોય. તો આ 3 વર્ગ તો થયા, પરંતુ એ જે નીચા વર્ગમાં છે ને એ સાધના કરતા કરતા ઉપલા વર્ગમાં જ આવે. એટલે કાયમ માટે એ વર્ગમાં રહેશે નહીં. કાયમ માટે તો એ જ વર્ગ છે જેને શુદ્ધ પુષ્ટિ કહેવામાં આવે. એ પછી એની પરમેનન્ટ સ્થિતિ થઈ ગઈ, કાયમની. આ સ્થિતિ છે એ ઠાકોરજીની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી પ્રવાહનું બળ વધારે રહીએ, પુષ્ટિનું બળ એનાથી દબાયેલું રહીએ. સેવા કરીએ, બધું કરીએ, પરંતુ વિષયાસક્તિ છૂટી ના હોય, અને સેવા કરવા કારણે પણ વિષયોનું ચિંતન મગજમાં હોય. ક્યારે આ ક્રિયા પૂરી થાય ને ક્યારે હું ખાઉં, ક્યારે હું પીવું, ક્યારે હું ઇન્દ્રિયોના જુદા જુદા ભોગવો છે. એ જે આતુરાવેશીપણું છે ને એ દૂર કરવાને માટે આ બધું છે. હવે ફલમાં ઉત્તમ ફલ જે બતાવ્યું તે અલૌકિક સામર્થ્ય બતાવ્યું. અલૌકિક સામર્થ્ય એટલે સ્વભાવ વિજય. આપણા સ્વભાવમાં જે વક્રતા હતી એ દૂર થઈ જાવી, એનું નામ અલૌકિક સામર્થ્ય. કેટલાક લોકોને એમ કે અલૌકિક સામર્થ્ય એટલે એવો ચમત્કાર કે જા તને દીકરા થશે, કે જા તું ગરીબમાંથી તવંગર બની જાય, કે તારી વહુ વિસાઈને ભાગી ગઈ તો હવે પાછી આવી જશે. એવા કોઈ બી દુનિયાવી જે કાંઈ હોય અને એમાં એનું હરખું કરી દે, એને આપણે અલૌકિક સામર્થ્ય માનતા હોય તો એ આપણી ભૂલ છે. કારણ કે એવું તો એક સાધારણ કોઈ યોગી પુરુષ હોય અને એ હૃદયના આશીર્વાદ આપે એનાથી પ્રસિદ્ધ થઈ જાય છે. તો પછી એમાં ને ઈશ્વરમાં શું ફેર રહ્યો? એવા તો રેર કેસમાં ઘણા એવા યોગીઓ હોય છે કે એ આશીર્વાદથી કોઈને ધનાઢ્ય કરી દીધાય, કોઈને દીકરા આપી દીધાય, કોઈને કંઈક પણ તકલીફ હોય દૂર કરી દીધી. એવું રેર કેસમાં બને છે. એ ઈશ્વરનું અલૌકિક સામર્થ્ય નથી. અલૌકિક સામર્થ્ય તો સ્વભાવનો વિજય છે. ઓલા બધા થીગડા છે અને આ પરમેનન્ટ પ્યોર છે. એટલે અલૌકિક સામર્થ્યનો મતલબ ઘણી રીતે આપણે વિચારતા એક રીતે એમ પણ થાય કે ભગવાન જેને વશમાં થઈ જાય તો એની ભક્તિ એવી છે, એનો પ્રેમ એવો ઉત્કટ છે કે જેથી પ્રભુ એના વશમાં થઈ ગયા છે. તો એ જીવમાં અલૌકિક સામર્થ્ય થયું કે નહીં
કે જે આખા જગતને નિયંત્રણ કરનાર છે એને વશમાં કરી લે, એનાથી મોટું સામર્થ્ય તો દુનિયામાં બીજું કોઈ હોઈ ન શકે ને. એટલે એ અલૌકિક સામર્થ્ય સેવા કરતા કરતા ઠાકોરજી ની પણ એવી આસક્તિ ને એવું વ્યસન એ જીવમાં થઈ જાય તો ઓલો એના વગર રહી ના શકે, તો પ્રભુ પણ એના વગર એક ક્ષણ પણ ના રહી શકે. એવી સ્થિતિ થાય. એનું નામ સાયુજ્ય શબ્દ મર્યાદા નો ભાસ ઉત્પન્ન કરાવે એવો છે. સાયુજ્ય એટલે એક આપણું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ જે પરમ અસ્તિત્વ છે એમાં એ અસ્તિત્વ ભળી અને પોતાના અસ્તિત્વને ખોઈ દે, પછી એ પરમ અસ્તિત્વમાં જ એનું અસ્તિત્વ આવી જાય. જેવી રીતે ગંગાજીના જળમાં ગટરનું પાણી પડે કે બીજું કંઈ પડે, યા સમુદ્રની અંદર એટલી નદીઓ બધી આખા પહોંચે તો સમુદ્રને ને, પછી સમુદ્રમાં પહોંચ્યા પછી તમે કહો કે આ સમુદ્રમાંથી આપણે ગંગાજી ને ગોમતીજી નું ગોતીએ તો મળે નહીં મળે. એ બધી સમુદ્રમાં જ ગરકાવ થઈ ગઈ, એનું અલગ અસ્તિત્વ ના રહ્યું. તો એક તો ત્યાં એની સ્થિતિ છે અને એક એના અલગ અસ્તિત્વની પણ સ્થિતિ છે. તો મર્યાદા માર્ગી જે સાયુજ્ય કે જેને મોક્ષ શબ્દથી કહેવામાં આવે છે એ દરિયામાં ભળી જવા જેવી મુક્તિ છે. અને જે પુષ્ટિ માર્ગી મુક્તિ છે કે સાયુજ્ય છે એ ઓલી નદીઓમાં ભળી છે એ પણ સાચું, અને અલગ અસ્તિત્વ પણ છે. જેનું જલ એમાં ભળ્યું નથી અને અલગ યમુનાના રૂપમાં કે ગંગાના રૂપમાં કે ગોમતીના રૂપમાં છે મોજૂદ, એ રીતે પણ છે અને ભળેલ પણ છે, બે રીતે છે. તો ભરેલ જે જલ છે એવા પ્રકારની જે મુક્તિ છે એ મર્યાદા માર્ગી મુક્તિ છે. ત્યાં સાયુજ્યનો મતલબ થાય આત્મા પરમાત્મામાં ડિઝોલ્વ થઈ ગયો, હવે એનું અસ્તિત્વ જ ના રહ્યું. અસ્તિત્વ હોય તો ભક્તિ થાય ને, એટલે ભગવાનના અસ્તિત્વમાં એનું અસ્તિત્વ વિલીન થઈ ગયું ઈશ્વરના અસ્તિત્વમાં, એ સાયુજ્ય. અને અહીંયા મહાપ્રભુજી જે સાયુજ્ય કે છે એ સાયુજ્ય આપણા મનનું સાયુજ્ય, આપણી આંખોનું સાયુજ્ય, આપણા હૃદયનું સાયુજ્ય, આપણી બુદ્ધિનું સાયુજ્ય, એની સાથે સાથે દેહ અને ઇન્દ્રિયોનું પણ સાયુજ્ય. એ સેવા કરતા કરતા બુદ્ધિ પણ એનામય છે, સેવા કરતા કરતા મન પણ એનામય છે, અને ઇન્દ્રિયો જે છે એ તો મનની વાસે વાસે છે. જ્યાં મન જાય ત્યાં ઇન્દ્રિયો જાય. મનના ઓર્ડર નીચે ચાલનારી ઇન્દ્રિયો છે. એટલે ઇન્દ્રિયોનું અલગ નામ કયો તો પણ વાંધો નહીં, તો મનની સાથે એની વાત આવી જાય. એવા પ્રકારનું સાયુજ્ય એનું થઈ જાય કે એના માટે ગમે એટલી સેવા કરે, ગમે એટલા દેહનો વિનિયોગ ઉપયોગ કરે, છતાં એને થાકનો યા કંટાળાનો અનુભવ ના થાય એવી સ્થિતિ થઈ જાવી, એનું નામ સાયુજ્ય. અને સેવોપયોગી દેહ, એમાં એક ટીકાકારે કાંસમાં વૈકુંઠાદીશું એવો શબ્દ લખ્યો છે. કાંસમાં લખ્યો છે બ્રેકેટમાં, એટલે મહાપ્રભુજી તો સીધા વાક્યો લખે છે, એને બ્રેકેટમાં કઈ લખવાની શું જરૂર, એ સમજી શકાય એવી વાત છે. એટલે જે પણ ટીકાકારે કોને કહ્યું એ તો ખબર નથી, 200-300 વર્ષ પહેલા જ કોઈ કે એમાં વૈકુંઠાદીશું એમ સેવોપયોગી દેહની સાથે એ શબ્દ જોડી દીધો. એટલે એ બ્રેકેટમાં લખેલા શબ્દની સાથે જયારે એનું આપણે વિનિમય કરીએ ત્યારે એનો અર્થ થાય કે સેવામાં ઉપયોગી થાય એવું શરીર મળે. આપણે અહીં સેવા કરતા હોય એનાથી સેવા અહીં કરીએ છીએ અને શરીર આપણને વાં મળે ઉપર જાય ત્યારે વૈકુંઠાદીશું શબ્દ વાપરીને. પરંતુ મહાપ્રભુજી એક ઠેકાણે વૈકુંઠ શબ્દનો અર્થ સમજાયો છે કે કુંઠા આપણા મનની અંદર કાં તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય કાં સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ હોય, એને કુંઠા કહેવાય. એ કુંઠા વિકુંઠા એટલે કુંઠાનો નાશ થાય, કુંઠા દૂર થઈ જાય, એનું નામ વિકુંઠ, એનું જ નામ વૈકુંઠ. એટલે જો એ કુંઠા આપણામાંથી વહી ગઈ તો અહીંયા આપણે જે પણ કઈ સેવા કરીએ છીએ ને એ જ ભગવત ધામ છે ને એ જ વૈકુંઠ છે. હવે એવી કલ્પના કરવી કે અહીં તો હેઠ જ ઉતારવા માટે આપણે જન્મમાં જે કાંઈ છે એ બધું ઉપર જ છે, એવું નથી. અને આ પુષ્ટિ માર્ગી દ્રષ્ટિકોણને દર્શાવતા એક કવિએ કહ્યું છે, મેં ત્યાં હમણાં લેસ્ટરમાં મારું પ્રવચન ત્યાં એ વાક્ય કહ્યું હતું, પણ ત્યાં આમાંથી ઘણા લોકો હાજર નતા, એક શકુનભાઈ હાજર હતા, એટલે બધાને મજા આવે એવું ને આ વિષયને અનુરૂપ હોવાને કારણે એ હું કહું છું કે એમાં એક કવિએ બહુ સુંદર વાત કરી કે જાકી યહાં ચાહના હૈ, જાકી યહાં ચાહના હૈ તાકી વહાં ચાહના હૈ, और जाकी यहाँ चाह ना है ताकि वहां चाह ना है.
આ વાક્યની અંદર એ કવિએ સ્પષ્ટ વાત કરી કે જો આપણે મજ માનીને બેસી જઈએ કે વૈકુંઠમાં યા લીલામાં કે ત્યાં જે ઠાકોરજી બિરાજે છે, તો અહીંયા કોની લીલા હાલે છે? વાં પ્રભુની લીલા છે, તો અહીં કોઈ શેતાનની લીલા ચાલે છે? ભારતીય વિચારધારા તો એમ માનતી જ નથી કે બે તત્વો છે, એક શેતાન અને એક ઈશ્વર, જેવું ક્રિશ્ચિયાનિટીમાં માનવામાં આવે છે. ક્યારેક શેતાનની શક્તિ કામ કરતી હોય ત્યારે શેતાન ઈશ્વરને પરાસ્ત કરી દે અને ક્યારેક ઈશ્વર શેતાનને પરાસ્ત કરી દે. આ જાતનો ખેલ એ જગતનો ખેલ છે એમ કે. પરંતુ આપણી માન્યતા એવી નથી. આપણે ત્યાં તો જે શેતાન કહેવાતો હોય એવો વ્યક્તિ પણ ભગવાનનો અંશ છે, એમાં આપણી થિયરી છે. ભગવાનનો આ જીવાત્મા અંશ છે એમ કહ્યું ત્યારે એવો ખુલાસો ભગવાને નથી કર્યો કે દૈવી જીવ હોય એ મારો અંશ છે અને જે આસુરી જીવ હોય એ શેતાનનો અંશ છે. એવું ક્યાંય કીધું નથી. બધાને ભગવત અંશ જ કયો છે. ભગવાનની બે ઈચ્છા છે, એક વિદ્યા એ ભગવાનની ઈચ્છા, એક અવિદ્યા એ ભગવાનની ઈચ્છા. અવિદ્યા ઈચ્છા છે એ આ એક આસુરી સૃષ્ટિને માટે છે અને જેના માટે વિદ્યા ઈચ્છા છે દૈવી સૃષ્ટિને માટે છે. એટલે અવિદ્યા ભગવાનથી વિમુખ બનાવી અને સંસારને સન્મુખ કરે છે અને વિદ્યા સંસારથી વિમુખ બનાવીને ભગવાનને સન્મુખ કરે છે. આ વિદ્યા અને અવિદ્યા ભગવાનની શક્તિ છે એમ મહાપ્રભુજી આજ્ઞા કરે. એટલે સેવોપયોગી દેહ વૈકુંઠમાં જ હોય એવું મહાપ્રભુજી કે એવું હૃદય માનતું નથી. એટલે ત્યાં એનો અર્થ એ થાય કે સેવોપયોગી દેહ એને કહેવાય કે વૃદ્ધાવસ્થા થઈ જાય છતાં પણ દેહ થાકે નહીં, અને જ્યારે સાવ દેહ પડી જાય અને ખાટલા વસ્તુ થઈ જાય ત્યારે જે આખો દિવસ તનુજા વિતજા સેવા કરી હોય ને એના ફળ સ્વરૂપ માનસી સેવાનું દાન એને થઈ જાય. એટલે દેહથી યા ધન તો બધું પછી આસક્ત થઈ જાય એટલે બધું બેંક બેલેન્સ બધું એના વંશ વારસના હાથમાં આવી ગયું ને, એટલે હવે એનું ઈ તો એના ઉપર એની શક્તિ ના રહી. એ અવસ્થામાં એની તનુજા સેવા જે છે એનું જે ફળ માનસી સેવા છે ને એ પૈડા વગોડે છે. કારણ કે એ દેહ અને એ ધન એ તો ઠાકોરજીમાં વિનિયોગ થાય એ પૂરતો જ એને એની આજે લેવા દેવા હતા. એમાં વિનિયોગ અટકી જાય તો પછી એ દેહનું શું થાય છે કે આ ધનનું હું થશે, ગેરવલે જશે કે નહીં સાચવે કે ક્યાંક બીજે વાપરી નાખશે કે એવા વિચારો પછી માનસી સેવા સિદ્ધ થયા પછી નથી થતા. એટલે સેવોપયોગી દેહનો મતલબ તો એ જ થાય કે એની સેવાની અંદર એ દેહ જે છે એ સતત લાગ્યો રહીએ અને જયારે એ દેહ સાવ અશક્ત બની જાય ત્યારે માનસી સેવા કરતો રહીએ. માનસીમાં પોતાને દેહને લગાડી રહ્યો છે એવી જાતની સેવા પછી એનાથી સિદ્ધ થાય છે. એટલે આ સેવાના ત્રણ ફળ. પહેલા તો આપણા દેહને સેવામાં કંટાળો ના આવે અને મજા આવવા માંડે તો એ સેવા ઉપયોગી દેહની સિદ્ધિ માનવી. પછી આપણું તન મન બધું એમાં ગરકાવ થઈ જાય તો એમ માનવું કે આ પેલું શું કહેવાય સાયુજ્ય થઈ ગયું અને સ્વભાવનો વિજય થઈ જાય તો સમજવું કે અલૌકિક ફળ અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થઈ ગઈ. આ ત્રણ જ સેવાના ફળ છે. એ પેલા સેવામાં આવતા પ્રતિબંધોનું નિરાકરણ થાય પછી સેવાના ફળ મળવાની શરૂઆત થાય છે. એટલે મહાપ્રભુજીએ પેલા ત્રણ પ્રતિબંધો બતાવ્યા, એને પ્રતિબંધો બતાવીને એના નિવારણના ઉપાય પણ બતાવ્યા અને એવી જ રીતે આ સેવાના આ ત્રણ ફળ છે. એ સેવા કેવી રીતે આપણે કઈ રીતે કરવી એ વસ્તુ બતાવે. આ સેવા ફળનો સારાંશ છે. પછી પાછું એના ઉપર સેવા ફળ વિવરણ ગ્રંથ રહીતો. બે ગ્રંથ ભેગા આવે ષોડશ ગ્રંથની અંદર. સેવા ફળ પદ્યમાં છે અને સેવા ફળ વિવરણ ગદ્યમાં છે. મેં તમને જે આશય સમજાવ્યો એ સેવા ફળ ગદ્યના આધાર ઉપર સમજાવ્યો. જે પદ્યમાં સેવા ફળ છે વાસ્તવમાં વાત તો આ જ છે બધી, પણ એની અંદર બીજું ઘણું છે. અને એ ગ્રંથની ટીકાઓ જોવાથી બીજા કેટલા આ અલૌકિક સામર્થ્યને લગતા દાખલાઓ કોને કહેવાય, સાયુજ્ય કોને કહેવાય, એને લગતા દાખલાઓ ક્યાં ક્યાં છે એ બધું એની અંદર છે. પરંતુ સેવાફળનો પ્રથમ શ્લોક કે ફલમ વા અધિકારો વા ન કાલોત્ર નિયામકા અને અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. એ વાત કઈ સિદ્ધાંત મુક્તાવલીમાં
અને અહીં ન કાલત અત્ર નિયામક. એટલે આ નેગેટિવ બેઝમાં કઈ, ઓલી પોઝિટિવ બેઝમાં કઈ. નેગેટિવ બેઝમાં કે છે કે આપણો પુષ્ટિ માર્ગની અંદર આપણી ગતિ થવામાં કે એનો ફળ મળવામાં કાલ નિયામક નથી. આ નેગેટિવ વાત કરી, કાલ નિયામક નથી. અને ત્યાં પોઝિટિવ વાત કરે છે સિદ્ધાંત મુક્તાવલીમાં કે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. તો આપણને પ્રશ્ન થાય કે કાલ નિયામક નથી, કર્મ નિયામક નથી, સ્વભાવ નિયામક નથી, તો શું નિયામક? એનો જવાબ ત્યાં પેલા જ આપી રાખ્યો છે કે અનુગ્રહ પ્રભુનો એ આપણે ત્યાં નિયામક છે. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. એવી રીતે મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં અમુક ઠેકાણે અમુક વાત કરી છે, એનો પાછો ઉકેલ બીજા ગ્રંથમાં મળે. એ માટે જ મેં એટલું ચલાવ્યું, થોડુંક જગ્યા હતી ને. બહુ સરસ વાત કરી. સિદ્ધાંત મુક્તાવલીમાં એ શ્લોક છે કે લોકાર્થી ચેત ભજેત કૃષ્ણ ક્લિષ્ટો ભવતિ સર્વથા, અને ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણ લોકો નશ્યતિ સર્વથા. આ શ્લોક ઉપર પેલી વાત એ કહી દઉં કે ગુસાઈજી શ્રી પ્રભુચરણ છે, એમણે 16 ગ્રંથો પૈકીના અમુક ગ્રંથો ઉપર જ વિવૃત્તિ લખી છે, બધા ગ્રંથો ઉપર નહીં. એમાં એક છે યમનાષ્ટક, એક છે સિદ્ધાંત મુક્તાવલી અને બીજું છે નવરત્ન. આ 3 જ ગ્રંથો ઉપર ગુસાઈજીએ ટીકા લખી છે. અને એમાં સિદ્ધાંત મુક્તાવલી ઉપરની ટીકામાં દરેક શ્લોકનો એમણે વિવરણ કર્યું છે, વિવેચન કર્યું છે. આ શ્લોક ઉપર ગુસાઈજીએ વિવેચન નથી કર્યું. એટલે પછી ગુસાઈજીએ જે વિવેચન કર્યું છે એનો વિશદ આશય સમજાવવાને માટે પુરુષોત્તમજી જે લખ્યું છે એ વિવૃત્તિ પ્રકાશ કહેવાય છે ટીકાનું નામ. એ વિવૃત્તિ પ્રકાશમાં લખે છે કે આ શ્લોક ઉપરની વ્યાખ્યા અને લક્ષણ જઘન્ય અધિકારી ના લક્ષણ બતાવ્યા હોવાને કારણે ગુસાઈજીએ એની ઉપેક્ષા કરી છે કે આના ઉપર કઈ વિશેષ લખવાની જરૂર નથી. પરંતુ ત્યાં પુરુષોત્તમજી એના ઉપર વિવેચન કરે છે અને એ એમ સમજાવે છે કે લોકાર્થી એટલે કેવો? જેમ કે લોકમાં કોઈ ભગવાનનું ભજન કરે અને એ માટે કરે કે આનું કાટલું કાઢી નાખવું છે મારે, એમ માનીને સર્વોત્તમજીના પાઠ કરતો હોય યા નવરત્નના પાઠ કરતો હોય કે મારી સાથે ફલાણો બહુ દુશ્મનાવટ રાખે છે અને એ બધી રીતે ફેલ જાય, બધી રીતે એને ચારે બાજુ દુઃખ આવી પડે એવું ભગવાન કૃપા કરીને કરે, એના માટે કોઈ પાઠ કે જપ કરતો હોય, એવા હિનકોટીના માટે અહીં લોકાર્થી શબ્દ પણ નથી. લોકાર્થી અલૌકિકાર્થી કરતા સાવ હીન છે, પણ એટલી હદ સુધી હીન નથી કે જે ભગવાનને વેચીને પૈસા ખાઈ જાય, ગાયના પૈસા ખાઈ જાય, બ્રાહ્મણના પૈસા ખાઈ જાય, ગુરુના પૈસા ખાઈ જાય અને દેવને વેચી અને એનાથી અથવા દેવને આધાર બનાવીને એના જ લવ્યમાંથી પોતાનો જીવન નિર્વાહ કરતો હોય એવો દેવલક હોય, એના માટે પણ અહીં નથી કહ્યું. એના માટે તો કઈ કહેવાનું જ નથી. એને તો પોતાનો રસ્તો ચૂંટી લીધો છે. એને પોતાના માટે સ્થાન નક્કી કરી લીધું છે. જે અધમમાં અધમ વ્યક્તિઓને જે સ્થાન મળે એ સ્થાન એને રિઝર્વ કરાવી લીધું છે. એના માટે કઈ આ વાત નથી. પરંતુ અહીં લોકાર્થી શબ્દ જે આવે છે એ એના માટે આવે છે કે પ્રભુ અમારા સંસારમાં સુખ રહે તો અમે તમને ભજી શકશું, સંસારમાં અમને કંઈક પૈસો મળશે તો અમે તમારી પણ સેવા કરી શકશું. પણ શબ્દ ધ્યાન રાખજો, તમારી જ સેવા કરી શકશું એમ નહીં, તમારી પણ સેવા કરી શકશું. તો તમારી જ સેવા કરશું એનો મતલબ તો એમ થાય કે મારું તન મન ધન બધું નોછાવર કરી દઈશ. પણ તમારી પણ સેવા કરશું એમ જયારે આપણે કહીએ ત્યારે એનો મતલબ એમ થાય કે બીજા બધામાં તો લગાડીશ જ, પરંતુ થોડાક બચાવીને તમને પણ ભીખમાં આપી દઈશ. તો આવા પ્રકારના જે લોકાર્થી છે કે જેમ દુઃખને નથી સહન કરી શકતા અને સુખની યાતના કરે છે બીજાને નુકસાન આપ્યા વગર, બીજાનું ખરાબ કર્યા વગર, એવા જે લોકાર્થી છે એના માટેનું આ વાક્ય છે. પેલા તો એ ખુલાસો કરે છે
અને પછી કે એવા લોકાર્થી જો આવી રીતે ભજન ચાલતું જ રહીએ એનું, ભલે આવી રીતે ચાલે, પ્રવાહી ભજન ચાલે છે, પરંતુ એ જો ચાલતું રહેશે તો એક દિવસ ભક્તિની શક્તિથી, ભગવાનના પ્રમેય બળથી યા કોઈ ભગવત ભક્તના સંગથી એને બોધ થાય અને એનાથી એની જે લૌકિક મનોવૃત્તિ છે એ છૂટી જશે અને એ શુદ્ધ પુષ્ટિ ભક્ત બની અને શુદ્ધ પુષ્ટિ ભક્તિનું સાધન પ્રમાણિકપણે કરવા લાગશે. ક્યારે? કે જ્યારે કાલક્રમે જ્યારે પ્રભુ એના ઉપર કૃપા વિચારશે યા કોઈ બી બાને એને સદબોધ યા સદબુદ્ધિ થશે, તે દિવસે એ લોકાર્થી, હવે આ લોકાર્થી છે એટલે હવે એને પાટો મારીને એને ફેંકી દો એવી વૃત્તિ નથી, પરંતુ જેવી રીતે મા બાપને એનો દીકરો સાવ અવરેલા વાળા ચડી ગયો હોય તો પણ એના ઉપર કરુણા રહે છે અને અંદરથી એવી ચારના રહે છે કે આને સાચા લાઈન ઉપર લાવો, એવી ભાવના જેમ રહે છે એવી ભાવના મહાપ્રભુજી અહીં એવા જીવો પ્રત્યે કરી અને એને પૈડા ઉપર પાટું મારવાને બદલે એને ઉઠવાનો મોકો આપવાની વાત કરે. પણ જે પડી ગયા છે અને જે એમાં જ બિલકુલ વ્યસની થઈ ગયા છે, દુર્વ્યસની જેને કહેવાય. વ્યસન પણ બે જાતના છે ને, ઉત્તમ વ્યસન અને દુર્વ્યસન. એ દુર્વ્યસની થઈ ગયા છે એ બધા આવા દેવદ્રવ્ય ખાવા વાળા, ગાયોના પૈસા ખાઈ જવા વાળા, ઈશ્વરને, ઈશ્વર ભક્તિને યા ગુરુને કોઈને પણ હાથો બનાવીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાની વૃત્તિ ધરાવનારા છે. એવા લોકાર્થીનું લોક નષ્ટ થાય અને એ કોઈ દિવસ લાઈનમાં આવી જશે તો એ સંભવ નથી. પરંતુ બીજી રીતે અજ્ઞાનતાવશ કે એવું સ્વાર્થવશ ભજન કરતા હોય તો એવા ભક્તો ભજન કરતા રહીએ, સેવા કરતા રહીએ, સ્મરણ કરતા રહીએ, શ્રવણ કરતા રહીએ તો કાલક્રમે એવી કોઈ અવસર ભગવાન એને આપે છે કે જેનાથી એ લૌકિક સ્વાર્થ વગેરેની વૃત્તિ છે એ છૂટી જાય અને પરમાર્થ વૃત્તિ એની અંદર જન્મી જાય, એટલે પછી એની ભક્તિ શુદ્ધ બની જાય. એમ એ બે શ્લોક દ્વારા કીધું. ચિત્તને પૂરો, ચિત્ત એટલે શું વસ્તુ છે? ચિત્ત એટલે મન. મન ને ચિત્ત એક છે? આ મન ને ચિત્ત, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચાર તત્વો એકબીજા સાથે સંકળાયેલા છે. જેમ રેડિયો હોય, રેડિયોમાં એક તો ઓન ઓફ ની સ્વિચ હોય અને એક ટ્યુનિંગ ની સ્વિચ હોય, બે એમાં આવી ગઈ ને રેડિયોમાં જ. એવી રીતે આ બે વસ્તુ એક, આ ચારે વસ્તુ એક છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ જ એક જ મનના આ ચાર ભાગ છે, અથવા એક બુદ્ધિના આ ચાર ભાગ છે, અથવા એક અંતઃકરણના આ ચાર ભાગ છે. ગમે ત્યાંથી તમે કયો એમ કહી શકો. એટલે ચિત્ત લાગવું, મન લાગવું, ચિત્ત, ચેતના, આ બધા શબ્દો છે. આપણી સ્પિરિટ જે ચેતના છે એ ચેતના એમાં લાગી જાવી. સ્થૂળ બોડી તો લગાડીએ જ આપણે, પણ એની સાથે સાથે આપણી ચેતના બીજે ભટકે છે, એ એમાં સ્થિર થઈ જાય, એ જેનો અર્થ. ચેતસ્તત્વમ સેવા. એટલે સેવાની સિદ્ધિ અથવા સેવામાં આનંદ ત્યારે આવવા માંડશે કે જયારે એ ચિત્ત એની અંદર લાગી જશે, ઝૂકી જશે, એની અંદર ઢળી જશે. મન કયો, ચિત્ત કયો, અંતઃકરણ કયો, બધું એક જ. હા છે. તો આપણે જોઈએ કોઈ પ્લે હોય છે કે એમાં સ્ટોરી આપણે ખબર પડી ગઈ હોય પહેલેથી, તો આપણે જોવાની મજા ના આવે. એવી રીતે ભગવાન બધી ખબર છે, આમાં શું થવાનું છે બધી ખબર હોય ભગવાનને, તો એની મજા કેવી રીતે આવે છે? એ વાત તો બહુ સરસ બહુ સરસ. એવું છે કે ભગવાન બધું થઈ શકે છે ને. આપણે કહીએ કે ભગવાન અમુક થઈ શકે ને અમુક ના થઈ શકે ભગવાનથી, તો પછી એને ભગવાન ના કહી શકાય. આપણે કહીએ કે ભગવાન જ્ઞાની થઈ શકે પણ અજ્ઞાની ના થઈ શકે, તો એના ભગવાન પણ આમાં ખામી આવી કહેવાય. કે ભગવાનમાં બધી શક્તિ છે પણ એક અજ્ઞાની થવાની શક્તિ નથી, એમ આપણે કહી શકીએ છીએ. એટલે ભગવાન અજ્ઞાનતાનો આનંદ પણ કંઈક લેતા હશે પોતાનું જ્ઞાન ભૂલીને, તો એને સસ્પેન્સ આવતો હશે, કલ્પી શકીએ. બાકી તો ભગવાન સામે આવે ત્યારે પૂછીશું એમને તમને કેવું સસ્પેન્સ થાય છે. પરંતુ અનુમાન હું એમ કરું છું કે જયારે બધું થઈ શકે છે ભગવાન, જેવી રીતે એક ભગવાન એક મનુષ્ય બની શકે છે,
મનુષ્યની જેમ માખણ ચોરી કરી શકે છે, મનુષ્યની જેમ રડી શકે છે. એ તો ભગવાન રડે? માખણને માટે રડે. યશોદાજી કાન પકડે તો રડે. લાકડી લઈને મારવા જાય તો ભગવાન ભાગે દોડીને પકડી ના લઈએ એ માટે. અને દોરડાથી બાંધવા જાય ત્યારે પોતે બંધાતા નથી, અને પછી જયારે નિસ્સાધન અવસ્થા જોઈ ત્યારે બંધાઈ પણ ગયા. એમ ભગવાન જયારે બધી શક્તિ પેદા પોતાનામાંથી કરી શકે છે તો ક્યારેક સસ્પેન્સનો આનંદ લેવા માટે અજ્ઞાની પણ બની જતા હશે થોડીક વાર માટે, અને પછી સસ્પેન્સની ખબર પડ્યા પછી આપણે જેમ જ્ઞાની બની જઈએ છીએ એમ એને તો બનવું ના પડે, એ તો ઓલરેડી જ્ઞાની છે જ. એટલે આ રીતે આ જગતની સાથેમાં ભગવાનની ક્રીડા છે ને, એ આપણે ખાલી દાખલા દેવા માટે આપણે કોઈ બી પ્લેનો દાખલો દઈએ છીએ, પરંતુ આમ તો ભગવાન 10 પ્રકારે ક્રીડા કરે છે જગત આરે. એક સર્ગ, એક વિસર્ગ, એક સ્થાન, એક પોષણ, એક ઉતિ, એક મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ 10 પ્રકારની ભગવાનની ક્રીડા. એ ક્રીડામાં નથી. ભાગવતની અંદર અધિકાર ને સાધન જે બતાવ્યા ને એ પ્રથમ સ્કંદ અને દ્વિતીય સ્કંદમાં બતાવ્યા, અને આ 10 વિધ ક્રીડા છે તૃતીય સ્કંદ થી શરૂ થાય છે. એટલે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ એ 10 જ બતાવ્યા. ભાગવતના 12 સ્કંદ છે, પરંતુ ક્રીડા 10 વિધ છે. અને પેલાના 2 સ્કંદો છે ને, એમાં પહેલા સ્કંદમાં અધિકાર અને બીજા સ્કંદમાં સાધન. આ રીતે એટલે એ ક્રીડા નથી. ક્રીડા સર્ગ થી શરૂ થાય છે. એ તો તમને બહુ લાંબો ટાઈમ જોઈએ એમાં. એક સર્ગનું સમજાવવા જાઉં એમાં 12 વાગી જાય રાતના. એટલે એ ટૂંકામાં સમજવાનું કે સર્ગ એટલે સૃષ્ટિ, સામાન્ય સૃષ્ટિ. વિસર્ગ એટલે વિશેષ સૃષ્ટિ. પછી સ્થાન એટલે દરેકનું જુદું જુદું સ્થાન આપ્યું કે આ ઠેકાણે બેસાડવું, અને આ ઠેકાણે બેસાડવું. જેમ આપણે જુદા જુદા સ્થાન હોય ને કે આ દવાખાનું, આ કોર્ટ, આ મ્યુનિસિપાલિટી, આ રાજમહેલ, એમ જુદા જુદા સ્થાન આપણે આપ્યા ને, એમ બધી વ્યવસ્થા, વહીવટની બધી વ્યવસ્થાના સ્થાનો નક્કી કર્યા ક્રીડાના વિસ્તારમાં. પછી પોષણ, તું નરીશ, પોષણ કરવું બધાનું, એ આવ્યું એમાં. સ્થાન, પોષણ, ઉતિમાં 2 વાસના બતાવી, એક સદવાસના અને એક અસદવાસના. પછી મન્વંતરની અંદર સદધર્મોનું પાલન કરનાર જે જનરેશન થાય છે, એ આપણે ત્યાં છે ને જનરેશન, અત્યારે વિક્ટોરિયાની જનરેશનની આખો ઇતિહાસ છે. એમ જનરેશન થી અમુક પ્રકારનું શાસન યા અમુક પ્રકારનું સદાચાર ચાલ્યું આવે છે. એ પણ ભગવાનની ક્રીડાનો એક ભાગ છે. પછી એ કારણે આ દેવી દેવ